સમાચારમાં નજર કરીશું જૂનાગઢ ઉપર। જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારના 5 નાકા પુલ પાસે પહાડ ખડક ચડાણી તાલીમ લેતા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કરી ડંખ માર્યા છે। મધમાખીના ઝુંડે એકાએક હુમલો કરી દેતા ટ્રેકિંગ કરવા ગયેલા 10 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। મધમાખીના હુમલાથી ઘાયલ વિદ્યાર્થીઓને 4 જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી। ત્યારે મધમાખીઓના ડંખની વધી અસર થવાને કારણે 15 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। के गिरनार क्षेत्र में ट्रैकिंग कैंप के लिए आए हुए बच्चों पर मधुमक्खियों ने हमला किया और करीबन 35 बच्चों को सिविल हॉस्पिटल जूनागढ़ में सारवार दी गई है। ये सारे बच्चे अभी स्टेबल कंडीशन में हैं। सिविल हॉस्पिटल में डॉक्टर्स, नर्सिंग स्टाफ और मेडिसिन्स का स्टॉक अवेलेबल है और एडिक्वेट है और क्वालिटी ट्रीटमेंट जो है वो बच्चों को प्रोवाइड की गई है। सारे बच्चों की उम्र 8 से 13 साल की है और करीबन 35 बच्चों को आज यहाँ पे ट्रीटमेंट दी गई है। અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે। અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે। અમે છોકરા 94 છોકરા હતા ને 9 ઇન્સ્પેક્ટર હતા। ઇન્સ્પેક્ટર 3-4 છે અને બીજા છોકરા 10 का 25 હશે। અમે સરને ફોન કરેલો હતો, 108ને કોન્ટેક્ટ કરેલો ને તુરંત 108 આવી ગઈ છે ને અમને પૂરી સારવાર મળેલી છે। 9 વાગે એક કોલ આવ્યો હતો કે ભાઈ જૂનાગઢ ભવનાથ રોડ ઉપર 5 નાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર મધમાખી કરડવાથી બાળકો ડુંગર ઉપર ચડી ગયા છે અને ત્યાં એક NFAનો જે ડુંગર ઉપર NFAનો ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું। હવે એ લોકો અને જે પ્રવાસના જે બાળકો હતા એ લોકોને મધમાખીઓ કરડી હતી। એમાં 40-45 માણસોને મધમાખી કરડી છે અને સિવિલ હોસ્પિટલમાં દવાખાને દાખલ કરેલા છે। એ બધાનું રેસ્ક્યુ કરી અને બધાને દવાખાને મોકલી દીધેલ છે। કે गिरनार